આપણે એક યોજના કવર કરીએ છીએ। આજની આપણી યોજના કઈ છે? વાલી દીકરી યોજના। દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટેની જે છે યોજના છે સાહેબ। અને ટોટલ જે છે સાહેબ આની અંતર્ગત જે છે સરસ મજાની જે છે સહાય 1,10,000 રૂપિયાની સહાય દીકરીને મળવાપાત્ર છે સાહેબ। તો કેવું સરસ મજાનું આ ઇન્ફોગ્રાફિક્સ, ઘણા વિદ્યાર્થી મિત્રોને ઇન્ફોગ્રાફિક્સની મદદથી પણ ડેટા ફટાફટથી જે છે યાદ રહે છે સાહેબ। આની અંદર વાલી દીકરી યોજનાના જે છે મુખ્ય અમલ કઈ તારીખથી કરવામાં આવ્યો છે ભાઈ? વાલી દીકરી યોજનાનો અમલ કઈ તારીખથી કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 2 ઓગસ્ટ 2019। કયો આવશે? 2 ઓગસ્ટ 2019। ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દીકરીઓના જન્મદરને વધારવા અને એમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે, જન્મદર પર ઊંચો લાવવો, શિક્ષણનો પણ જે છે પ્રોત્સાહન આપવા માટેની આ યોજના છે સાહેબ। 2/8/2019 થી આનો અમલ થયો અને ત્યારબાદ જન્મેલ દીકરીઓને મળવાપાત્ર છે સાહેબ। સંતાન મર્યાદા, તો દંપતીની જે છે પ્રથમ 3 સંતાનો પૈકીની જેટલી પણ દીકરીઓ છે સાહેબ તમામને મળવાપાત્ર છે। અપવાદરૂપ કિસ્સામાં જો બીજી ત્રીજી પ્રસૂતિમાં 1 થી વધારે જે છે ભાઈ જોડકા બાળક જન્મે તો સંખ્યા 3 થી પણ જે છે વધી શકે છે, એવું જે છે આની અંતર્ગત એવું પણ જે છે જોગવાઈ રાખવામાં આવી છે। આ ઉપરાંત જે દંપતી છે એને બાળ લગ્ન પ્રતિબંધિત અધિનિયમ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલા હોવા જોઈએ, એટલે પુરુષની જે છે ઉંમર 21 અને મહિલાની 18 વર્ષ હોવી જોઈએ। આવક દંપતી પતિ પત્નીની બંને સંયુક્ત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ। જો દીકરી અનાથ દીકરી છે તો માતા પિતા હયાત ન હોય તો દાદા દાદી અથવા પિતાના ભાઈ બહેન વાલી તરીકે જે છે અરજી કરી શકે છે આની અંતર્ગત। મિત્રો મુખ્ય ઉદ્દેશ્યો કયા છે આના અહીંયા ધ્યાન રાખજો ભાઈ। એક તો દીકરીનો જન્મદર વધારવો, દીકરીના શિક્ષણને પ્રોત્સાહન આપીને જે છે જે ડ્રોપઆઉટ રેશિયો છે દીકરીઓમાં એને ઘટાડવું સાહેબ, અને દીકરી અથવા સ્ત્રીનું સમાજમાં જે છે સશક્તિકરણ અને બાળ લગ્ન અટકાવવા જે છે, તો આ બધા ઉદ્દેશ્યો છે। તો ભાઈ વાલી દીકરી યોજનાના ઉદ્દેશ્યના સંદર્ભમાં જો વિધાન વાક્ય પૂછશે તો આમાંથી વિધાન વાક્યો લખશે, હે ને? તો આમાંથી વિધાન વાક્યો લખશે સાહેબ। ચલો, મળવાપાત્ર આર્થિક સહાય। આ યોજના અંતર્ગત કુલ 3 તબક્કે સહાય આપવામાં આવે છે। પહેલો હપ્તો દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ કરે તો 4,000 રૂપિયા, દીકરી 9મા ધોરણમાં પ્રવેશ કરે તો 6,000 રૂપિયા, આખરી હપ્તો દીકરી 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે જે છે 1 લાખ રૂપિયા। પણ દીકરીના બાળ લગ્ન થયેલા હોવા જોઈએ નહીં, કારણ કે એનો ઉદ્દેશ્ય જે છે સાહેબ બાળ લગ્નને રોકવું સાહેબ। એ ટોટલ 1,10,000 રૂપિયાની સહાય। આ ઉપરાંત વિશેષ જોગવાઈ કરવામાં આવી છે। તો જો અરજીમાં દર્શાવેલ મુખ્ય કમાનાર વ્યક્તિનું 18 થી 60 વર્ષની વયમાં નિધન થઈ જાય તો LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ભારતીય જીવન વીમા નિગમ સાથે MOU કરવામાં આવ્યા છે। દીકરીને 10,000ની વીમા રકમ પણ મળવાપાત્ર છે અને આના માટે જવાબદારી જે છે LIC ને નોડલ એજન્સી બનાવવામાં આવી છે મિત્રો। તો આ એક સરસ મજાની ઇન્ફોર્મેશનને ધ્યાન રાખજો। પછી આને ફોર્મની પ્રાપ્તિ ગ્રામ પંચાયત છે, જનસેવા કેન્દ્ર છે, તાલુકા મામલતદાર કચેરી છે અથવા તો મહિલા વિભાગની વેબસાઇટ પર જઈને પણ તમે જે છે લઈ શકો છો। ઓનલાઈન અરજી કરવી હોય તો ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે કરી શકો છો। દીકરીના જન્મના 1 વર્ષની અંદર જે છે અરજી કરવાની રહેશે, આવું સ્પષ્ટપણે જે છે આ યોજનામાં લખેલું છે સાહેબ। હા, કહી દઉં છું હો, હું PDF માટે ટેકનિકલ ટીમ જરા જે છે આપણા મિત્રની જે છે ડિમાન્ડ જોવામાં આવે। 22 માર્ચની PDF થોડી અલગ અપલોડ થઈ છે, એના વિશે જરા એક વખત ચેક કરી લો બસ, ડોન્ટ વરી, એના માટે ચિંતા કરવાની જરૂર નથી। અગેન ફરીથી ઇન્ફોગ્રાફિક્સ, આ ઇન્ફોગ્રાફિક્સની મદદથી જે છે સંપૂર્ણ યોજનાને જે છે તમે રિવાઇઝ કરી શકો સાહેબ। તમે જોઈ શકો છો, ઇમેજથી જ આપણને ખ્યાલ આવી જાય। હવે આવા ઇન્ફોગ્રાફિક્સ ઘણી વખતે પરીક્ષામાં જે છે અદ્ભુત રીતે જે છે કામ લાગે છે, હે ને? કામ લાગે। ચલો, ત્યાર પછી છે સાહેબ પ્રેક્ટિસ માટેના MCQ। તો એમાં પણ ક્યાંય તમારે જવાની જરૂર નથી, હે ને? એના માટે પણ ક્યાંય જવાની જરૂર નથી। તમારો મિત્ર તમારા માટે એ પણ વ્યવસ્થા કરી આપે છે, તમને જે છે PDFમાં MCQ પણ જે છે પ્રોવાઈડ કરે છે।
આ બધા MCQs બી જે છે તમે આખા યોજનાને તમે જે છે આને રિવાઇઝ કરી શકો મિત્રો.